સુરત મહાનગરપાલિકા દ્વારા આ વખતે સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી। સુરતના ચોક બજાર ખાતે આવેલા ઐતિહાસિક કિલ્લાના મેદાન ખાતે આ વખતે યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમમાં પ્રભાત ફેરી બાદ મેયર માયાબેન માવાણીના હસ્તે ધ્વજવંદન કરાયું હતું અને ત્યારબાદ યોજાયેલા કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં વિશેષ સિદ્ધિ મેળવનાર મહાનુભાવોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા। સાથે જ ફરજ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ફાયર વિભાગના જવાનોને શિલ્ડ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું। 140 કરોડ સંકલ્પનું પર્વ છે। સ્વતંત્રતાનો આ પૂર્વ સામૂહિક સિદ્ધિ અને ગર્વ અને ઉત્સાહથી ભરેલું છે। દેશ સતત એકતાની ભાવનાને મજબૂત બનાવી રહ્યો છે। આજે 140 કરોડ દેશવાસીઓ તિરંગાના રંગમાં રંગાય છે, ત્યારે હવે આ એક પંક્તિ અર્પણ એ યુવાનોને, જે કાલનો સૂરજ થઈ ઉજાળે વતનને, જે કાલનો સૂરજ થઈ ઉજાળે વતનને, એ યુવાન ઉઠાવે મસાલ પુરાણી, આ યુવાન ઉઠાવે મસાલ પુરાણી, વીરોના બલિદાનની આગળ ધપે વાણી, વીરોના બલિદાનની આગળ ધપે વાણી। અને એઆઈના શસ્ત્ર ઉકેલે યુગની સમસ્યા, અને એઆઈના શસ્ત્ર ઉકેલે યુગની સમસ્યા, જવાબદારીની લગામે ધપાવે રાષ્ટ્રની દિશા। રાષ્ટ્ર પ્રથમના મંત્રે ધબકે